જો તમે WhatsAppનો યુઝ કરતા હો તો આ વિડિયો ખાસ તમારા માટે છે, પૂરો જોજો. કારણ કે કેન્દ્ર સરકારે WhatsAppને લઈને એક નવો નિયમ બનાવ્યો છે કે હવે જે નંબરથી તમારું WhatsApp ચાલે છે એ નંબરનું સિમ કાર્ડ તમારા મોબાઈલની અંદર એક્ટિવ હોવું જરૂરી છે. જો તમે સિમ કાર્ડ કાઢી લેશો તો તમારું WhatsApp બંધ થઈ જશે, તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકો. અત્યારે કેવું છે કે આપણું જે નંબરથી WhatsApp ચાલે છે એ નંબરનું સિમ કાર્ડ આપણે મોબાઈલમાંથી કાઢી લઈએ, બહાર મૂકી રાખીએ, ઇનએક્ટિવ રાખીએ તો બી આપણું WhatsApp પ્રોપર કામ કરે છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ હવે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જો તમારે WhatsAppનો ઉપયોગ કરવો હશે, WhatsApp ચલાવવું હશે તો જે નંબરથી WhatsApp ચાલે છે એ નંબરનું સિમ કાર્ડ તમારે ફરજિયાતપણે મોબાઈલની અંદર રાખવું પડશે, એક્ટિવ રાખવું પડશે. હવે ખાલી WhatsApp જ નહીં, Telegram, Snapchat જેવી જેટલી બી મેસેજિંગ એપ્લિકેશનો છે બધા માટે આ સેમ નિયમ લાગુ પડે છે. હવે કેન્દ્ર સરકારે એડવાઇઝરી બી જારી કરી દીધી છે કે આવનારા 90 દિવસની અંદર આખા ભારતની અંદર આ નિર્ણય લાગુ થઈ જશે. હવે આ નિર્ણય લેવા પાછળનું કારણ સ્કેમ અને ફ્રોડને રોકવાનું છે. તો કેન્દ્ર સરકારના આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટની અંદર 2 શબ્દ જરૂરથી કહેજો. અને આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.